નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશનો આજે સતત 1332મો એપિસોડ અને 1332મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે લૂંટાયા લોભિયાઓના કરોડો. જી હા, આપણા બાપ દાદા આપણને શીખવાડતા ગયા છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. લાલચ હોય તો એ લાલચનો દુરુપયોગ કરી તમને લૂંટવાવાળાનો કોઈ અંત નથી. અને એવી જ એક યોજનાનો પર્દાફાશ સીઆઈડી ક્રાઇમે કર્યો છે. કહેવાય છે કે 6000 કરોડ, તમે સાચું સાંભળ્યું, અનુમાન છે સીઆઈડી ક્રાઇમની એફઆઈઆર પ્રમાણે, પ્રેસ નોટ પ્રમાણે 6000 કરોડની ધોખાધડી થઈ છે. અને બીજો મુદ્દો છે આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય કેમ. સરકારે આદિવાસી બાળકોને મેટ્રિક પછીની પોસ્ટ મેટ્રિકની જે સ્કોલરશીપ હોય છે એ એક ખાસ કોટાની અંદર રદ કરી છે. તેને લઈને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો છે, તેની ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત કરીએ લૂંટાયા લોભિયાઓના કરોડો રૂપિયા. એક સમય હતો કે આપણા દેશમાં, આપણા પ્રદેશમાં બેન્કિંગ સિસ્ટમ એટલી મજબૂત નહોતી. ત્યારબાદ આપણા દેશમાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત થઈ, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ પણ થઈ, સહકારી બેન્કો પણ થઈ, ઇન્વેસ્ટમેન્ટ માટે પણ યોજનાઓ બેન્કોની આવી અને લોન લેવા માટેની પણ આવી. જ્યારે લોન લેવી હોય ત્યારે ડોક્યુમેન્ટ ન હોય ત્યારે ન છૂટકે વધુ વ્યાજે લોકો લોન લે એ માની શકાય, અને વધુ વ્યાજે લોન લે ત્યારે તેમનું શોષણ થાય એ પણ માની શકાય. પણ રોકાણ કરવું હોય તો સરકારી રાહે અનેક અધિકૃત રસ્તા છે. પણ અનેક વાર એવું જોવા મળ્યું છે કે એવી લોભાવણી યોજનાઓ અને એની લાલચમાં, એના લોભમાં આપણે આવી જઈએ છીએ વધુ વ્યાજ અને વધુ ફાયદા લેવાના ચક્કરમાં, અને જેના કારણે આપણે લૂંટાઈએ છીએ. આ મુદ્દો આજે એટલા માટે છે કે સીઆઈડી ક્રાઇમ, ગુજરાત રાજ્યના સીઆઈડી ક્રાઇમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ઠેકાણા ઉપર છેલ્લા કેટલાક સમયમાં છાપેમારી કરી છે. અને એ છાપેમારી કરી છે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ. ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર એની ઓફિસો છે બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની. સાબરકાંઠા, અરવલ્લી, ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લા, વડોદરા સહિતના આપ જોઈ શકો છો એ છાપેમારીના દ્રશ્યો છે. સીઆઈડી ક્રાઇમે જે પ્રેસ નોટ જાહેર કરી છે અને સીઆઈડી ક્રાઇમે જે એફઆઈઆર નોંધી છે અને જે પ્રક્રિયા શરૂ કરી છે એ પ્રકારે આ કંપની બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસ જે અધિકૃત નહોતી, પરંતુ અનેક પ્રકારની લોભ લાલચ આપી નિવેશકોને નિવેશ કરાવતી હતી. અને જે પ્રેસ નોટમાં લખાયું છે એ પ્રકારે 6000 કરોડ રૂપિયાનું રોકાણ એમને પોતાની યોજનામાં કરાવ્યું છે. અનેક પ્રકારની લાલચ આપવામાં આવતી હતી. બેન્કો તરફથી આપણને 6-8% વ્યાજ મળે છે વધુમાં વધુ, પરંતુ અહીંયા એના કરતાં પણ વધુ વ્યાજ આપવાની મૌખિક લાલચ અપાતી હતી. અને આ જ કેસની અંદર સીઆઈડી ક્રાઇમે છેલ્લા 3-4 દિવસથી જબરજસ્ત સક્રિયતા વધારી છે. છાપેમારીની અંદર 175 કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળ્યા છે. અને કહેવાય છે કે આ યોજના ચલાવનાર વ્યક્તિ ભૂપેન્દ્રસિંહ ઝાલા હતા. આ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મૂળતઃ સાબરકાંઠાના છે. સાબરકાંઠાથી તેઓ 2024ની લોકસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી પણ નોંધાવેલી. જોકે ત્યારબાદ તેમને ઉમેદવારી પરત પણ ખેંચેલી. પણ આ જે ભૂપેન્દ્રસિંહ છે તેમનો તમે ઋતબો જોજો, એમનો જન્મદિવસ કેટલી ધામધૂમથી ઉજવાય છે એ જોજો. અને આ જ પ્રકારની ચકાચોંધની અંદર આપણે લોકો આવી જતા હોઈએ છીએ. ઓડિયો સાથે જોજો. સોનાનો મુગટ જુઓ. ખેર, આ સોનાની પાઘડી એમના જન્મદિવસે એમને પહેરાવવામાં આવી. હવે હું નથી જાણતો કે આ ઇન્વેસ્ટરના રૂપિયા હતા કે આ સાહેબ નફો કરીને કમાયા હતા અન્ય બિઝનેસથી, પણ આ જ પ્રકારની ચકાચોંધ એમના સોશિયલ મીડિયાને પણ તમે જોજો. અલગ અલગ કાર્યક્રમોમાં એમનો ભપકો જોજો, એમની આ ગાડીઓ જોજો.
બની શકે કે એમના અન્ય વ્યવસાયોમાંથી પણ કમાયા હશે, બની શકે. પણ આ જ ભપકામાં અને આ જ ઋતુબામાં અનેક લોકો આવ્યા છે અને કહેવાય છે કે નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત કર્મચારીઓ, કેટલાક શિક્ષકો આ બધાએ રોકાણ કર્યું છે. અધિકૃત રીતે તો એવું કહેવાતું હતું કે 7% વ્યાજ આપવામાં આવશે, પણ મૌખિક રીતે ઘણા વ્યાજની વાત કરાતી હતી ને એવું પણ કહેવાતું હતું કે 3 વર્ષમાં તમારા રૂપિયા ડબલ થઈ જશે. અને આ જ માટે અલગ અલગ સેમિનારો થતા હતા, આપ જોઈ શકો છો. અને આવા જ સેમિનારોની અંદર એમની જે યોજના છે એ પ્રલોભનો સાથે પ્રોજેક્ટ કરવામાં આવતી હતી અને CID ક્રાઇમની જે કોઈની અરજી મળી એના જ અનુસંધાનની અંદર એની તપાસ થઈ છે. જ્યારે પણ કોઈ ઇન્વેસ્ટર ઇન્વેસ્ટ કરતો હતો તો એ લેટર પણ જોજો, બકાયદા સ્ટેમ્પ પેપર ઉપર એ પૈસા લીધા છે એની નોંધણી પણ થતી હતી અને આખી એક સિસ્ટમ પણ હતી. આપ જોઈ શકો છો આ એક્સક્લુઝિવ કોપી છે. આ એગ્રીમેન્ટ જે કરવામાં આવતા હતા 36 મહિના માટે એટલે કે 3 વર્ષ માટે, એની આ કોપી છે. CID ક્રાઇમનો દાવો છે કે એક વ્યક્તિને હિરાસતમાં લીધા છે અને એમની સાથે જોડાયેલા 5-6 લોકો જે કર્મચારી હતા એમની પણ પૂછપરછ શરૂ થઈ છે. CID ક્રાઇમના કહેવા પ્રમાણે જે આ ઝાલાજી છે, જે આના કરતા ધરતા હતા આખી યોજનાના, કે જે ખુદ નેતાજી પણ હતા, તેમનો કોઈ અતોપતો નથી. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો સંપર્ક કરવાનો અમે પણ પ્રયાસ કર્યો છે અને અમારી પણ ફરજ છે કે કોઈ પણ પોલીસ આરોપ લગાવે કે અન્ય કોઈ પણ જેની ઉપર આરોપ લાગ્યા હોય તેને પૂછવું જોઈએ. ABP અસ્મિતા સંવાદદાતા હિરેન રાજગુરુએ આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના નંબર ઉપર અનેક વાર સંપર્ક કર્યો છે, પરંતુ એમની સાથે વાત થઈ શકી નથી. એમનો ફોન બંધ આવે છે અને એટલે જ તમામ લોકોને જાગૃત કરવા માટે હું આ કાર્યક્રમ કરી રહ્યો છું કે મહેરબાની કરીને તમારા પરસેવાની કમાણી અને તેમાંથી મોંઘવારીના સમયમાં બચેલા ગળેલા જે રૂપિયા હોય તે મહેરબાની કરીને અધિકૃત સરકારી સિસ્ટમ સાથે જોડાયેલી બેન્કો, ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઓ, સહકારી બેન્કો સિવાય નિવેશ ન કરશો. જો કે આ પ્રકારનું ચલણ ગુજરાતમાં 90ના દશક સુધી વધુ હતું, ત્યારબાદ ઘટ્યું અને ફરી એકવાર એક આ મોટી લોભાવણી યોજનાની અંદર અનેક લોકો છેતરાયા હોવાની વાત પણ આવી છે અને એટલે જ ચર્ચા કરું છું. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે રાજકુમાર પાંડ્યનજી, ADGP CID ક્રાઇમના છે, તેમની સાથે મેં વાત કરી છે. દીપકભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા છે. દેવાંશીબેન જોશી પત્રકાર છે અને એમને આ વિસ્તારમાં ઘણું કામ પણ કરેલું છે. દેવાંશીબેન અને દીપકભાઈ, આપની પાસે આવું પહેલાં મેં પાંડ્યનજી સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો છે કે આ યોજના હતી શું, લોકો કેવી રીતે છેતરાયા, ખરેખર છેતરાયા છે કે નહીં અને હાલ સ્ટેટસ છે શું. આવો જોઈ લઈએ राजकुमार पांड्यन जी साथ मैं करेली बात। पांड्यन साहब नमस्कार, आपका स्वागत है। CID क्राइम ने BZ ग्रुप के अलग अलग दफ्तरों पर छापेमारी की है। मुझे यह जानना है कि इस छापेमारी में अब तक कैसे तथ्य सामने आए हैं, क्या इन्वेस्टमेंट की उनकी जो स्कीम है वो फ्रॉड है, और फ्रॉड है तो कितना बड़ा फ्रॉड है, और कौन से इलाकों में फ्रॉड हुआ है। जी, ये पॉलिसी स्कीम कहते हैं इसको, लगभग 2020-21 से लेके अभी तक चल रहा था। इसका जो कवरेज एरिया मेनली आरवली, गांधीनगर, मेहसाना, साबरकांठा और बड़ौदा डिस्ट्रिक्ट्स में था। कि इसमें जो मेनली इनके टारगेट हैं शिक्षक और निवृत्त सरकारी कर्मचारी को टारगेट किए हैं कि लगभग 4 साल से काफ़ी करोड़ों रुपया इसमें लोग इन्वेस्ट किए। इनको पहले ये बोलते हैं कि वेरी प्रॉफिटेबल रिटर्न मिलेगा, बैंक रिटर्न से बहुत गुना ज़्यादा देंगे, ऐसा बोल के इनको चीटिंग करते हैं। और इनिशियली कुछ गिफ्ट्स भी देते हैं, कुछ टीवी या तो मोबाइल फ़ोन गिफ्ट देते हैं, और जो पैसे इनिशियली जो देते हैं उसका रिटर्न भी देते हैं ताकि टू गेन कॉन्फिडेंस, और लोग और पैसे ज़्यादा डालेंगे। और इसमें अलग अलग एजेंट्स भी रखें। एजेंट्स को 5% से लेके 25% पैसा देते हैं, जितना भी पैसा लेके आते हैं उसमें एजेंट्स को कमीशन देते हैं। इसके वजह से काफ़ी लोगों पैसा दे के चीटिंग हो जाते हैं। और मेनली इसमें जो एमओ है, जैसे मैंने बोला, इनिशियली पैसा देते हैं, बाद में थोड़ा लेवल के बाद फिर रिटर्न देना बंद कर देते हैं। और ये जो हमारे पास एक इन्फॉर्मेशन आई थी 2 महीने के पहले, हम लोग लगभग 1 महीने से सर्वेलेंस मोड के अलग अलग जगह पे अभी भी इनका एक्टिविटीज़ कहाँ चल रहे हैं, उसके बेसिस में कल हम लोग रेड किए थे 6 जगह पे, और 6 जगह से
उनका ऑफिस स्टाफ, एक एजेंट आनंद दर्जी मिले। इसके मेन सूत्रधार है भूपेंद्र परबत सिंह झाला। उनकी ऑफिस है रनासन तलोद। उसके अलावा दर एक जिला में अलग अलग जगह पे ऑफिस रखे थे। पांडियन जी, मैंने ये भी सुना है कि ये जो स्कीम चलाने वाले थे उनके खिलाफ लुकआउट नोटिस भी जारी की गई। साथ में मुझे यह भी जानना है कि अब तक की तफ्तीश में क्या कुछ सामने आया है। ये जो इन्वेस्टमेंट की योजना थी जिसको सीआईडी क्राइम प्राथमिक तौर पे फ्रॉड मान रही है, उसमें निवेश करने वाले यानी कि इन्वेस्ट करने वाले इन्वेस्टर, निवेशक किस प्रकार के लोग होते थे जो इस योजना के झांसे में आ जाते थे? जैसे मैंने बोला ना, उनका जो इस तरह के अट्रैक्टिव रिटर्न्स के लिए ऑफर करते हैं और इनिशियली पैसा रिटर्न भी करते हैं, जो प्रॉमिस किए वो रिटर्न करते हैं। मैं आपको चाहिए तो मैं स्क्रीन में आपको ये फॉर्म दिखा सकता हूँ कि इस तरह के फॉर्म भरवाते हैं और फॉर्म में तो खाली 7% रिटर्न दिखाते हैं, लेकिन प्रॉमिस करते हैं मौखिक वो 36% तक रिटर्न प्रॉमिस करते हैं और इनिशियली थोड़ा पैसा देते हैं ताकि लोगों को पता चलता है कि ये रिटर्न मिल रहा है। फिर वो कॉन्फिडेंस गेन करने के बाद में जो पैसा जमा कर रहे हैं उसका रिटर्न्स नहीं देते हैं। तो ये टिपिकल पॉन्सी स्कीम का है। इसका जो एक्सटेंसिविटी मोस्टली जो जैसे मैंने बोला डिस्ट्रिक्ट से आरवली, गांधीनगर, मेहसाना, साबरकांठा ये एरिया में ज़्यादा हो रहा है। और ये नया नहीं, इस एरिया में पहले भी, जैसे आपसे पहले बात की थी, पहले भी जो अशोक जडेजा के टाइम से इस तरह के स्कैम्स चल रहे हैं और अनफॉर्चुनेटली पुलिस पीपल बिकॉज ऑफ देयर ग्रीडीनेस वो विक्टिम हो जाते हैं। क्योंकि किसी भी किस्म की फाइनेंशियल कंपनी, इन्वेस्टमेंट कंपनी शुरू करनी है या कोई योजना शुरू करनी होती है तो कई सारे सर्टिफिकेशन लेने होते हैं, लीगल प्रोसीजर होती है, डिपार्टमेंट की प्रोसीजर होती है, फाइनेंस डिपार्टमेंट की, आरबीआई की। क्या ये जो कंपनी वाले हैं, बीजेड ग्रुप वाले, उन्होंने इस प्रकार की जो सरकारी प्रोसीजर है इन्वेस्टमेंट की स्कीम जारी करने के लिए, शुरू करने के लिए, उसको फॉलो किया था? किसी भी किस्म का लाइसेंस लिया था या सिस्टम को पूरा बाईपास किया गया था? बिल्कुल बिल्कुल, कोई ऐसे अधिकृत लाइसेंस धरावता नहीं और लोगों भी बिकॉज दे डोंट हैव अवेयरनेस, ये सब चेक करने के लिए चेक करते नहीं, सीधा पैसा भरते हैं और पैसा मिल रहा है, रिटर्न मिल रहा है, उसी लालच में फंस जाते हैं। दे शुड एक्चुअली वेरीफाई देयर लाइसेंस एवरीथिंग वेदर इट इज़ जेन्युइन फर्म और नॉट। ऐसा कोई वेरीफाई नहीं करते हैं और इसकी वजह से काफ़ी लोग फंस जाते हैं। पांडियन जी, प्राइमरी तौर पर जो धोखाधड़ी हुई हो तो कितनी बड़ी धोखाधड़ी हुई होगी? कितने लोग इस धोखाधड़ी के शिकार बने होंगे और लोगों के कितने रुपये यहाँ इन्वेस्ट हुए होंगे? ऐसा एग्जैक्टली हम लोग कह नहीं सकते, बट कंसिडरिंग द ड्यूरेशन लगभग 4 साल से चल रहे हैं तो बहुत व्यापक पैमाने होगा ऐसे हम अनुमान कर रहे हैं और इन्वेस्टिगेशन में पता चल जाएगा। उसके अलावा आपके मार्फत है मैं पब्लिक को भी अपील कर रहा हूँ, जो भी इसमें विक्टिम्स है सामने से आएंगे तो उसका कौन एजेंट है ये सब एक्सपोज करेंगे तो इन्वेस्टिगेशन में भी मदद मिलेगा और एक्चुअल इसको जो एक्सटेंसिवनेस कितने तक ये लोग चीटिंग किए वो पता चलेगा। સીઆઈડી ક્રાઇમ આ મુદ્દે તપાસ કરે છે અને મને જે જાણકારી મળી છે એ જ પ્રકારે અત્યારે પણ સીઆઈડી ક્રાઇમ એ તમામ વિસ્તારોની અંદર પહોંચી છે એની ટીમ જે આ પ્રકારની યોજનામાં લોકો નિવેશ કરતા હતા। દેવાંશીબેન મારી સાથે જોડાય છે। દેવાંશીબેન, આપ તો એ વિસ્તારમાં ઘણું રિપોર્ટિંગ પણ કરી ચૂક્યા છો, મને જે જાણકારી છે એ પ્રકારે તમે પહેલાં અહેવાલ પણ પ્રસારિત કર્યો હતો। એક્ઝેક્ટલી આ સ્કીમમાં લોકો ફસાયા કેવી રીતે? શું કારણ રહ્યું કે બેન્કો કરતાં, બેંક પણ આપે છે કારણ કે ચોપડા ઉપર તો આ લોકો 7% જ રિટર્ન બતાવતા હતા, બેંક પણ એટલું જ ઇન્ટરેસ્ટ આપે છે, છતાં પણ લોકો અહીંયા ઇન્વેસ્ટ કરતા હશે? મહિનાનું 3%, 5%, 7% એ રીતે એ લોકો દાવો કરે છે અને લોકો એટલે ફસાય છે કેમ કે એ જુએ છે કે હાય બધા લઈ ગયા ને અમે રહી ગયા। તો એ જ્યારે જુએ કે મારી આજુબાજુનો એક એવો માણસ કે જેની પાસે કશું જ નહોતું ને હવે 6 મહિનામાં એના પાસે બધું આવી ગયું છે, એજન્ટ બન્યો છે બીઝેડનો અને પછી પૈસા આવે એટલે આજે મયુર દરજીને પકડ્યો માલપુરવાળા, તો એ ભાઈ હમણાં થોડા સમય પહેલાં ફોર્ચ્યુનર લઈને આવ્યા, એમની પાસે કશું જ નહોતું। તો એ જ્યારે જુએ લોકો ત્યારે એમને રાતોરાત કરોડપતિ બનવાના સપના આવે અને પછી એમને ખબર પડે કે આ રસ્તે આપણે રાતોરાત કરોડપતિ બની શકીએ છીએ। જે પાંડિયન સાહેબ કહી રહ્યા હતા એક્ઝેક્ટ એમો હોય છે આમાં કોઈ પણ પિરામિડ સ્કીમમાં। એટલે 1920માં જે પેલા ચાર્લ્સ પોન્જીએ કર્યું
ત્યારથી લઈને ભૂપેન્દ્રસિંહ ઝાલા એક જ પદ્ધતિથી લોકોને લૂંટતા આવ્યા છે અને છતાંય આટલા વર્ષોમાં એ સહેજ પણ અવેરનેસ નથી આવી, જાગૃતિ. ઉપરથી તમે અવેરનેસ માટે, એટલે જ્યારે મને આ બીઝેડની ખબર પડી અને અમે જ્યારે એનો એપિસોડ પ્રસારિત કર્યો એના પછી તો એ લોકો પેલા ફરફરિયા મોકલે છે લીગલ નોટિસના. એટલે જે વ્યક્તિઓ પૂરેપૂરું કામ ગેરકાયદેસર કરતા હોય એ લોકો લીગલ નોટિસથી તમને ધમકાવવા જાય. આટલી હદ સુધી બધું જ આંધળે બેરું કૂટાય છે. હજી આજના દિવસે પણ પાલનપુરમાં બીઝેડની ઓફિસ ચાલુ હતી. બીઝેડની ઉદયપુરમાં બહુ જ મોટી ઓફિસ છે, એ ધમધમે છે. ડુંગરપુરમાં થયા છે, ડુંગરપુરમાં રેડ કરી CIDએ. ICICIનું અકાઉન્ટ એમણે ખોલ્યું, HDFCનું હિંમતનગરમાં એનું અકાઉન્ટ છે, મોરબીમાં એણે સ્કીમ શરૂ કરી છે, સ્થાનિક ધારાસભ્યના આમંત્રણથી હમણાં થોડા મહિના પહેલાં એમણે કથા કરી છે અને એ કથાથી એમણે મોટા ઓપનિંગ કર્યા છે. જે વ્યક્તિ ઇન્કમ ટેક્સ રિટર્નમાં પોતાનું ITR ફાઇલિંગ 15 લાખ રૂપિયા બતાવે છે અને એ પોતે એવો દાવો કરે છે કે મેં આટલા કરોડ રૂપિયાનું બોન્ડથી અહીંયા ડોનેશન કર્યું છે. નેતાઓની શરણમાં આવીને આ લોકો એટલા બેફામ બને છે કે આજે જો તમે અરવલ્લી કે સાબરકાંઠામાં કોઈને પૂછશો તો એ માણસ એવું જ કહેશે કે તમે જોજો ને આ બીઝેડનું કંઈ નહીં થાય, કેમ કે એના માટે આટલા બધા નેતાઓ એના પ્રોટેક્શનમાં કામ કરી રહ્યા છે. આ ખાલી પોન્જી સ્કીમ કે રૂપિયાની વાત નથી, આ પૈસા મની લોન્ડરિંગ પણ થઈ રહ્યું છે. આ બધા પૈસા દુબઈ બાજુ પણ જઈ રહ્યા છે. આ એવી હકીકત હતી સાબરકાંઠા અરવલ્લીની કે જે બધાને ખબર હતી અને છતાંય કોઈ કશું જ નહોતું બોલતું. આ એવી હકીકત હતી કે જેમાં કોઈ કાનો ભાગ હતું ને કાં તો કોઈ એનો ભોગ હતું. આ રીતે જ્યારે આખા જિલ્લાઓ ફસાઈ જાય અને એ જિલ્લાઓમાં બીઝેડને સમજાયું કે એક સેચ્યુરેશન પોઈન્ટ આવ્યો છે, જેટલા લોકો રોકવાના છે મોટાભાગના પૈસા રોકી શક્યા છે, તો આપણે બહાર જઈએ, બીજા શહેરોને ટાર્ગેટ બનાવીએ. અને એ રીતે આ ધંધો વિસ્તરતો ગયો. આ ધંધો એટલે વિસ્તરી શક્યો કેમ કે આજે પણ એટલા બધા લોભિયા પડ્યા છે માણસો કે ધુતારો ખબર છે કે આ જ થવાનું છે, એમને અંજામ ખબર હોય છે, તો એ એવું માને છે કે નહીં મારા તો નીકળી જશે, આ 2 વર્ષ પછી ડૂબવાનો છે. કોઈ તારીખ નથી હોતી કે આ દિવસે પાપ છાપરે ચડીને પોકારવાનું છે, ને તો એ લોકો ભરોસો રાખીને રોકે રાખે છે પૈસા. એટલે 2016થી એણે રિટર્ન આપ્યા. એની 3 મેઇન કંપની ચાલી રહી છે. એમાં એની જે બીઝેડ હેવી ઇલેક્ટ્રોનિક્સ કંપની છે એ તો હમણાં 4 સપ્ટેમ્બર 2024 MCAમાં ફાઇલ કરી છે એણે. એટલે એણે 2-2.5 મહિના પહેલાંથી બધું જ લીગલ કરવાનો પ્રયત્ન કર્યો. NBFC એણે ખરીદવાની શરૂ કરી. એક એઝોન કંપની છે એની અંદર એ જોડાયો. એટલે એણે 2-3 મહિનાથી આ બધા પૈસા, એને અંદેશો કદાચ આવી ગયો હશે, એટલે એણે આ પૈસાને લીગલી કેવી રીતે કન્વર્ટ કરી શકું એની પ્રક્રિયા શરૂ કરી. પણ સામાન્ય માણસોના હજારો માણસોના એટલા બધા રૂપિયા, કરોડો રૂપિયા ત્યાં ફસાયેલા છે. અને આમાં મોટા ભાગે એવું થાય કે સ્કીમ આપવાવાળા સ્કીમ આપીને ફરાર થઈ જાય. એ લોકો પકડાય તો એ અંતે તો એ લોકોની લાઈફસ્ટાઈલમાં બહુ વિશેષ પરિવર્તન આવતા નથી. વર્ષોથી આવી પોન્જી સ્કીમો ચાલી છે. રડે માત્ર ને માત્ર નિવેશકો છે, એવા લોકો કે જે લોકો લાલચમાં ફસાય છે. અને એવા લોકો પર દયા કરવી કે ગુસ્સો કરવો એ સમજાતું જ નથી, કેમ કે એમને ખબર હોય છે કે સામે શું થવાનું છે અને તોય ફસાય છે. દેવાંશીબેન, અમે પણ પ્રયાસ કર્યો, પણ હું એ જ નથી સમજી શકતો કે જ્યાં નિવેશક છે એ સામે આવતા ડરે છે, નંબર 1. બીજું એ પણ જાણવું છે અમારે, જુઓ એ વિસ્તાર સૂકો ભટ્ટ વિસ્તાર છે. સૂકો ભટ્ટ, પરસેવો પાડીને પાકને સિંચીને ખેડૂત મહેનત કરીને પૈસા બચાવે છે. ગરીબ વિસ્તાર છે, એટલો અમીર વિસ્તાર નથી, એટલા મોટા શહેર પણ નથી, નાનો માણસ છે. તમને શું લાગે છે આજે રોલા પાડવાની જે ટેવ છે, પેલી સોનાની પાઘડી, 4-5 કરોડની ગાડી, નેતાઓ સાથેના ફોટા, ચૂંટણી વખતેનો જબરજસ્ત ભપકો, આ બધાના કારણે લોકો અંજાય છે, નાનો માણસ અંજાય છે? હા, એટલે લિટરલી તમને એવું લાગે, પણ આ જિલ્લામાં તો લોકો રવાડે ચડેલા છે. અને ખાલી અરવલ્લી સાબરકાંઠા નહીં, હું જ્યાંથી આવું છું મહીસાગર જિલ્લો, એની બાજુ પંચમહાલ તમે જાઓ તો ત્યાં બસ બધાને વાપરી જ દેવા છે પૈસા. અને એ કોનાથી પ્રભાવિત થાય છે? તો બીઝેડ જેવા માણસો સમાજમાં આદર્શ બને છે. આપણે સમાજની વ્યવસ્થાની સૌથી મોટી સમસ્યા આ થઈ છે અત્યારે કે જેની પાસે બહુ જ બધા રૂપિયા હોય અને મંચ પર મોટું સ્થાન મળે, એ બહુ જ બધા રૂપિયા આવી રીતે લૂંટે લોકો પાસેથી અને પછી એમાંથી કરોડ રૂપિયાનું દાન કરીને એમાંય ફોટો પડાવે, એમાંય મોટી જાહેરાતો. એટલે તમે અખબાર ખોલો તો તમને બીઝેડ દેખાય, તમે હોર્ડિંગ જુઓ તો તમને બીઝેડ દેખાય, ઇલેક્ટ્રોનિક્સમાં બીઝેડ દેખાય, કાર્યક્રમોમાં બીઝેડ દેખાય, મોટા મોટા માણસોને લઈને આવે, કથાકારોને લઈને આવે, નેતાઓને લઈને આવે. એટલે લોકોને લાગે કે આના કોન્ટેક્ટ બહુ હાઈ છે અને આ માણસને એટલા બધા કોન્ટેક્ટ છે કે આને શું પહોંચી વળવાનું. એટલે મારી પાસે એ જે બેન છે એમનો પેલો જે એગ્રીમેન્ટ ને બધું જ છે, એટલા બધા સંવાદો છે, પણ બધાએ જ શરતથી આપ્યા
કે બેન અમે તમને આપી રહ્યા છીએ, તમારા પર કેસ થાય ને તમે ફસાઈ જાઓ ને કંઈ તમારે જરૂર પડે ને કોર્ટમાં બતાવવું હોય તો બતાવજો, બાકી ચલાવતા નહીં. મેં કહું કે તમે બોલો તો આ થશે, તો કે નહીં પણ અમારા પૈસા રોકાઈ જશે તો. એટલે આજે પણ જો તમે ત્યાં જઈને પૂછશો તો એ લોકો એવું કહેશે કે આ તો તમે ચલાવ્યું અથવા CID આ એક્શન લીધા એટલે અમારા રૂપિયા ફસાયા છે. એ એવું નહીં માને કે અમે ખોટી જગ્યાએ રોક્યા હતા. શિક્ષકો આની અંદર બહુ મોટી સંખ્યામાં છે ને, જેમાં એમણે પોતાનું બહુ વિશાળ રિટાયરમેન્ટ ફંડ રોક્યું છે. મારી પાસે એક એવું એક્ઝામ્પલ છે કે જેમાં એમણે 50 લાખ રૂપિયા પોતાના રોકી દીધા છે. આખી જિંદગી એક CNG વાળી ગાડી લેવાની અને એમાં 5 શિક્ષકો વારાફરતી એ ગાડીમાં બેસીને જાય, જેથી પેટ્રોલના પૈસા બચે, CNG ના બચે, ગાડી એક બધી વારાફરતી વાપરવાની, જેથી એમાંય ખરાબી ન આવે. એવી રીતે રૂપિયા બચાવ્યા એમણે આખી જિંદગી. અને પછી છેલ્લે ક્યાં રોક્યા હતા કે BZ-માં. ઘણા બધા લોકો એવા છે કે બેંકમાં લોનના મેક્સિમમ તમે લોન લો, પર્સનલ લોન, તો એ 12% મળે તમને. એ લોકો ત્યાંથી લોન લઈને BZ-માં પૈસા રોકી રહ્યા છે કે ભાઈ અહીંયા 12% ને ત્યાં વધારે રોકીશું તો ત્યાં આપણને છેલ્લે 5% મહિનાના લેખે 60% વ્યાજ મળવાનું છે. આવી ભ્રમણામાં લોકો જીવે છે અને આ લોકો એવું માને છે કે આવું થશે. BZ-એ મને જ્યારે ફોન કર્યો ત્યારે એમણે મને એવું કહ્યું કે મારા અમુક પ્રોપર્ટીમાં રૂપિયા રોકેલા છે અને અહીંયા રોકેલા છે. એ કોઈ જ ક્રિપ્ટોમાં કે ક્યાંય એ રોકતો નથી. એણે એ પૈસાથી સ્કૂલ ખરીદી, એણે એ પૈસાથી મોંઘી ગાડીઓ ખરીદી, એણે એ પૈસાથી પોતાનું સામ્રાજ્ય વિકસાવ્યું, એણે એ પૈસાથી લાંચો આપી, એણે એ પૈસાથી પત્રકારોના મોઢા બંધ કરાવ્યા, એણે એ પૈસાથી પોલીસને ખરીદી, એણે એ પૈસાથી નેતાઓને સાચવ્યા અને હવે એ પૈસાથી એ ક્યાં જશે એ રામ જાણે. રામ જાણે કે ના જાણે, તમે પણ જાણો છો બેન. તમે જાણશો ને હું એ જાણીશું, તમે પ્રસારિત કરશો અને હું એ પ્રસારિત કરીશ. કારણ કે આપણે એ લોકો છીએ જેનું મોઢું બંધ કરાવવાની ત્રેવડ ઉપરવાળા એટલે કે ભગવાન સિવાય કોઈની નથી. આપનો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ, આપની જોડેથી જાણવું છે. દેવાંશીબેને ઘણું ઇન્વેસ્ટિગેશન કર્યું છે. હું તો લેટ છું. CID ક્રાઇમની તપાસ શરૂ થઈ ત્યારબાદ હું આ સ્ટોરી કેરી કરી રહ્યો છું. મારે એ જ જાણવું ને સમજવું છે, આવા વ્યક્તિઓ જે રોલા પાડી લોકોને લૂંટે છે, તમને નથી લાગતું નેતાઓ એમનાથી દૂરી બનાવવી જોઈએ? આમાં કેવું છે, જેમ લોકો છેતરાય છે એમ ઘણી વખત હું માનું ત્યાં સુધી રાજકીય માણસો પણ છેતરાતા હોય. એને શું છે કે શોબાજી કરે, લોકોનું એક ટોળું એની પાસે હોય, માસ લીડર, એટલે જાહેર જીવનમાં રહેલો માણસ ત્યાં ક્યાંક લપસી જાય. પણ હું ચાલુ કરું એની પહેલાં હું રોનકભાઈ તમારો ખાસ કરીને દેવાંશીબેન અને એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. કારણ એટલા માટે છે કે પાંડ્યન સાહેબે જે વાતચીત કરી કે તમારા આ શોથી એક તો આવું કોઈ માણસ કરતો હશે તો એક એની ખબર પડશે ને અવેરનેસ આવશે, એક અવેરનેસની બાબત છે. બીજું કે જે વિક્ટીમ બનેલા છે એ હજી બહાર નથી આવતા. દેવાંશીબેનની વાત સાથે હું 100% સંમત થઉં છું. કારણ કે ઘણાને એવું હોય છે કે અમે છેતરાયા છીએ એવું બહાર ક્યાંક બતાવું, એ પણ એક થોડુંક એ લોકોને મબમમાં રાખતા હોય અને એના લીધે આવા લોકો ફાવતા હોય છે. પણ હું એટલું માનીશ કે આ મેટર એટલી બધી સિરિયસ છે અને હું તમને ખરેખર કહું કે જેટલો તમારો આભાર માનું ને એટલો ઓછો છે. કેમ કે એવી વ્યક્તિઓ આમાં વિક્ટીમ બની હશે, હજી બહાર આવશે ત્યારે, કે જે માણસ રિટાયર્ડ થયો હશે, જે આખી જિંદગી એણે મહેનત કરીને પોતાના ગ્રેજ્યુટીના ને બધા પૈસા જે આવ્યા હશે એ એણે ક્યાંક ને ક્યાંક આમાં રોક્યા હશે ને એ લોકો આના વિક્ટીમ બન્યા હશે. હવે તમે સમજો કે આખી જિંદગી એણે મહેનત કરીને ક્યાંક કંઈક આશા સાથે થોડુંક વધારે મળે એ લાલચમાં આવીને એમણે રોક્યા. હા, આના માટે એના એજન્ટો પણ ખાસ કરીને આમાં રિસ્પોન્સિબલ છે અને એટલા માટે જ પાંડ્યન સાહેબે જે વાતચીત કરીએ કે માત્ર ભરતસિંહ ઝાલા નહીં, એને ઉપરાંત એ જે લોકો સુધી પહોંચ્યા છે વચ્ચેનો વ્યક્તિ પણ એ જ લોભ લાલચ આપીને, દેવાંશીબેને જે વાતચીત કરી બાજુમાં પેલો ફોર્ચ્યુનર લાવે, મર્સિડીઝ લાવે, એ બધું બતાવવાની એક સ્ટાઇલ હોય છે આ લોકોની અને એવી રીતે લલચાવીને લોકોના પાસેથી પૈસા લે છે. એટલે હું માનું છું ત્યાં સુધી લોકોએ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હા, એક વસ્તુ છે કે થોડોક જે આ બાબત હમણાંથી જો કે બંધ થઈ ગઈ હતી પાછી ચાલુ થઈ છે, પણ એના માટે થોડોક કાયદો પણ કડક કરવાની જરૂર છે. કારણ કે RBIના પણ એક થોડાક લિમિટેશન્સ આવી જાય છે. RBIએ પોતે પણ ફેર પ્રેક્ટિસ કોડ એક જે 2006 પછી 2012ની અંદર અપડેટેડ કરે, એની અંદર સીધી ગાઈડલાઇન્સ પણ એમણે આપેલી છે. પણ એણે શું કર્યું, ગાઈડલાઇન્સનો થોડો ઉપયોગ પણ કરવાનો પ્રયત્ન કર્યો. તમને વિશ્વાસમાં લેવા માટે એફિડેવિટ કરીને તમને આપે એટલે તમને વિશ્વાસ આવે. પેપર ઉપર કંઈક બતાવે, ઓરલી કંઈક બતાવે. પણ હું એટલું કહીશ કે આવી વ્યક્તિઓને જ્યારે તમારી અપેક્ષા કરતાં બહાર, જ્યારે RBI પોતે નોર્મ્સ ફિક્સ કરેલા છે, શિડ્યુલ બેંક છે, નોન શિડ્યુલ બેંક છે, એ લોકોએ જ્યારે એક
રેપો રેટ જે ફિક્સ કરેલો છે FDનો ને એનો, તો એનાથી બિયોન્ડ જઈને વધારે જઈને જે આપવાનો પ્રયત્ન કરે એટલે સમજવાનું કે આ ક્યાંક કંઈક ફસાવાના છે પૈસા અને એની પૂરેપૂરી આ વસ્તુ છે. એટલે તમે જે વાતચીત કરી કે જાહેર જીવનના, હા, લોકોએ એટલે જાહેર જીવનમાં રહેલી વ્યક્તિએ પણ હવે સાચવવું પડે કે હું કોના સ્ટેજ ઉપર જઈને બેઠો છું. કારણ કે એ જે જાહેર જીવનમાં જે વ્યક્તિ છે એના લીધે પણ લોકો આકર્ષાતા હોય છે અને એના લીધે પણ ઘણી વખત આ પગલું ભરાતું હોય છે. કારણ કે આવી વ્યક્તિઓ તો શોધીને જ બેઠી હોય છે કે 2-3 મહારાજોને બોલાવો, 2-3 મહામંડલેશ્વરને બોલાવો, 2-3 અધિકારીને બોલાવો, 2-3 તમે પોલિટિશિયનને બોલાવો. તો આ કરીને એક પોતે રેપો કરીને પોતે કરતા હોય છે. પણ હું ફરીથી કહું છું કે આ તો અવેરનેસથી જ આ વસ્તુ દૂર થઈ શકે એનું ખૂબ તમારો આભાર માનું છું. બીજું, આપના માધ્યમથી પણ કહું છું કે આ એરિયા એવો બેલ્ટ છે કે જ્યાં મેક્સિમમ હું માનું છું ત્યાં સુધી નિવૃત્ત અધિકારીઓ, નિવૃત્ત શિક્ષકો એ લોકો આનો ભોગ બન્યા હશે. મેક્સિમમ બહાર આવે કોઈ શરમની વાત નથી. કારણ કે આવી વ્યક્તિઓને રોકવાની આપણી પોતાની સૌની ફરજ બને છે. એમાં કોઈ શરમની વાત નથી આવતી અથવા તો કોઈ એવું લાંછન નથી લાગતું કે આપણે ક્યાંક છેતરાયા છે. પણ આવી વ્યક્તિઓને સામે ચાલીને પોલીસ સમક્ષ અથવા તો CID ક્રાઇમ સમક્ષ એનું હાજર થઈ જવું જોઈએ, હું એવું કહી દઉં છું. એટલે ખરેખર ફરીથી તમારો આભાર માનું છું કે આ પ્રકારની અવેરનેસ આપતી જે ડિબેટ જે કરી છે એનાથી ઘણો બધો ફાયદો થશે. CID ક્રાઇમને પણ એમની તપાસમાં ફાયદો થશે. ખેર, જે CID ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે તે મેં જનતા સમક્ષ મૂક્યું છે, નિવેશકો સમક્ષ મૂક્યું છે. પણ એક વાત પાક્કી છે, આપણા રૂપિયાનો કોઈ ₹1 આપે ને એટલે 4 વાર વિચાર કરવું. આપણો વેવઈ આપણને ના આપતો હોય તો કોઈ વેવઈ થોડો થાય કે આટલું વ્યાજ આપતો હશે. સગો ભાઈ નથી આપતો તો આ ભાઈની સ્કીમવાળો થોડો સગો થાય. બસ આ જ આપણે નથી સમજતા, લાલચમાં આવીએ છીએ ને. અને એટલે જ આપણા વડીલો આપણને શીખવાડે છે, લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે ના મરે, ના મરે ને ના મરે. હવે CID ક્રાઇમે તપાસ શરૂ કરી છે ત્યારે આશા રાખું જો આમાં લોકો ઠગાયા હોય, લૂંટાયા હોય, જે આરોપ લાગે છે પ્રકારે, તો સરકારની પણ જવાબદારી છે આવા લોકોને શોધી અને લોકોને ન્યાય અપાવે, તેમના રોકાણના રૂપિયા પરત અપાવે.